નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગળના લેક્ચરમાં આપણે જોયું કે રાસાયણિક સમીકરણના પ્રકારો, એમાંના બે રાસાયણિક સમીકરણના પ્રકારો વિશે વાત કરેલી. સમતોલ રાસાયણિક સમીકરણ અને સમતોલ રાસાયણિક સમીકરણ. જો સમતોલ રાસાયણિક સમીકરણમાં આપણે એવું જોયું હતું કે પ્રક્રિયકો અને નિપજોમાં પરમાણુની સંખ્યા જો સમાન હોય તો એવા સમીકરણને સમતોલ રાસાયણિક સમીકરણ કહી શકાય છે. પરંતુ જો પ્રક્રિયકો અને નિપજોના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલ રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. જો સમીકરણ અસમતોલિત ન હોય તો એને આપણે સમતોલિત કરવા જરૂરી છે. એટલા માટે આ સમીકરણને સમતોલિત કઈ રીતે કરી શકાય એ આજે આપણે શીખવાનું છે. એમાંના વિવિધ તબક્કાવાર આપણે આજે સમીકરણ સમતોલિત કરીશું. તો એમાંનું એક સમીકરણ આપણે લઈએ કે આયર્નની પાણી સાથે એક પ્રક્રિયા, આયર્નની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને આયર્ન ઓક્સાઇડ જે બને છે એની વિશે આપણે વાતચીત કરવાની છે. તો સૌપ્રથમ તબક્કો 1 કે પહેલા તબક્કામાં જોઈએ તો આપણે તબક્કો 1 કે પ્રક્રિયકો અને નિપજોમાં જે તત્વો રહેલા છે, પ્રક્રિયકો અને નિપજમાં રહેલા જે સંયોજનો છે, રહેલા સંયોજનોને ચોરસ બોક્સમાં લખવા. જે આ સંયોજનો છે એ તમામ સંયોજનોને ચોરસ બોક્સમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે અહીંયા કે Fe છે એને આપણે ચોરસ બોક્સમાં લખી લઈએ. ત્યારબાદ H2O એટલે કે પાણીને આપણે બોક્સમાં લખી લઈએ. It gives Fe3O4 આયર્ન ઓક્સાઇડને આપણે બોક્સમાં લખી લઈએ. ત્યારબાદ હાઇડ્રોજન અણુને બોક્સમાં લખી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કે આ સંયોજનો છે એ સમતોલિત નથી. પ્રક્રિયકો અને નિપજોમાં તત્વો છે એ પરમાણુની સંખ્યા બંને બાજુ અલગ અલગ છે. એમાં આપણે તત્વના સંયોજન છે એની સાથે કાઈ પણ આપણે ફેરફાર કરવાનો નથી. પરંતુ આ જે સંયોજન છે બોક્સની બહાર એને ગુણીને આપણે પ્રક્રિયા સંતુલિત કરી શકાય છે. બીજો તબક્કો આપણે જોઈએ કે પરમાણુઓની સંખ્યાની ગણતરી કરવી. પરમાણુની સંખ્યાની ગણતરી કરવી કે પ્રક્રિયકો અને નિપજોમાં પરમાણુ કેટલા છે એની આપણે ગણતરી કરવાની છે. તો જોઈએ આપણે તત્વ, ત્યારબાદ ડાબી બાજુ જે પ્રક્રિયકો છે, પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા, ત્યારબાદ નિપજના પરમાણુની સંખ્યા, તત્વોના પરમાણુની સંખ્યા આપણે પહેલા અહીંયા લખી લઈએ. અહીં જોઈએ આપણે તો કુલ 3 તત્વો આપણને પ્રક્રિયામાં આપેલા છે. તો પહેલો તત્વ તો કે આયર્ન Fe, બીજું તત્વ તો કે હાઇડ્રોજન અને ત્રીજું તત્વ જે ઓક્સિજન છે. તો પ્રક્રિયકોની અંદર તીરની ડાબી બાજુ જે રહેલા છે આપણે જોયું તો એ પ્રક્રિયકો, તીરની જમણી બાજુ જે છે એ આપણી નિપજ છે. તો ડાબી બાજુ આયર્ન એટલે કે Fe ની સંખ્યા છે 1. તો અહીં આપણે આયર્ન 1 લખશું કે જે પ્રક્રિયકો છે. ત્યારબાદ અહીં આયર્ન 1 છે. નિપજમાં જોઈએ તો આયર્નની સંખ્યા 3 છે. તો આયર્નના પરમાણુની સંખ્યા આપણે નિપજમાં 3 લખીએ. અહીંયા હાઇડ્રોજનની સંખ્યા જોઈએ તો પાણીની અંદર 2 છે.
અને અહીંયા પણ 2 છે તો કે પ્રક્રિયક અને નિપજમાં હાઇડ્રોજનની સંખ્યા સમાન છે 2 અને 2. અહીંયા હવે આપણે જોઈએ ઓક્સિજનના પરમાણુની સંખ્યા અહીંયા 1 છે અને અહીંયા ઓક્સિજનના પરમાણુની સંખ્યા 4 છે. અહીંયા ઓક્સિજનના પરમાણુની સંખ્યા 1 અને અહીંયા ઓક્સિજનના પરમાણુની સંખ્યા જુઓ 4 છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે પરમાણુની સંખ્યા સમાન નથી એને આપણે સંતુલિત કરવા તો તબક્કો 3 જોઈએ. તબક્કા 2 માં આપણે વાત કરી કે પરમાણુની સંખ્યાની ગણતરી કરી લીધી. હવે આપણે તબક્કા નંબર 3 ની વાત કરીએ. તો કે તબક્કા નંબર 3 ની અંદર શું તો કે સૌથી વધારે પરમાણુ ધરાવતું સંયોજન આપણે પસંદ કરવું. સૌથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરવું. તો કે અહીં સૌથી વધારે પરમાણુ ધરાવતું સંયોજન છે તો કે આયર્ન ઓક્સાઇડ કે અહીં વધુ પરમાણુ ધરાવતું સંયોજન Fe3O4 છે. અહીં વધારે પરમાણુ ધરાવતું સંયોજન આયર્ન ઓક્સાઇડ છે કે જેમાં ઓક્સિજનના પરમાણુની સંખ્યા વધારે છે. એને આપણે સૌપ્રથમ પહેલા સંતુલિત કરવા જરૂરી છે. જોઈએ આપણે અહીંયા ઓક્સિજનના પરમાણુની સંખ્યા ઓક્સિજનના પરમાણુ તો પ્રક્રિયકોમાં અને નિપજમાં આપણે શું ફેરફાર કરીએ છીએ એ જોવાનું છે. તો કે અહીંયા પ્રક્રિયા સંતુલિત કર્યા પહેલા એટલે કે શરૂઆતની અંદર આપણે અહીંયા જોઈએ તો કે ઓક્સિજન છે એ H2O તે પાણીની અંદર ઓક્સિજનના પરમાણુની સંખ્યા છે 1. નિપજમાં અહીંયા જોઈએ તો ઓક્સિજનના પરમાણુની સંખ્યા છે 4 એટલે કે Fe3O4 ની અંદર ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે 4. અહીંયા ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે 1. હવે એને આપણે સંતુલિત કરવાની છે એટલે કે સંતુલિત કર્યા પછી એટલે કે અહીંયા ઓક્સિજન 1 છે અહીંયા ઓક્સિજન 4 છે. જો આપણે હાઇડ્રોજન એટલે કે અહીંયા પાણીના જે સંયોજન છે પાણીના સંયોજનને આપણે 4 વડે ગુણી નાખીએ તો આપણી પ્રક્રિયા સંતુલિત થઈ શકે. એટલે કે 4 ગુણ્યા 1 આને આપણે 1 વડે ગુણીશું કારણ કે આપણે ઓક્સિજન તો અહીંયા 4 જ લેવાના છે. અહીંયા જુઓ ઓક્સિજનના પરમાણુની સંખ્યા 4 થઈ ગઈ. અહીંયા પણ ઓક્સિજનના પરમાણુની સંખ્યા 4 થઈ ગઈ એટલે કે પ્રક્રિયકો અને નિપજમાં ઓક્સિજનના પરમાણુની સંખ્યા સમાન થઈ ગઈ. જેનું સમીકરણ આપણે નીચે લખીશું. એને બોક્સમાં દર્શાવવાના H2O. જો વિદ્યાર્થી મિત્રો આપણે બોક્સની બહાર 4 વડે ગુણ્યા છે એમાં આપણે કોઈ પણ જાતનું બોક્સની અંદર જે સંયોજન છે એમાં ફેરફાર કરી શકતા નથી. Fe3O4 આયર્ન ઓક્સાઇડ અને હાઇડ્રોજન અણુ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અહીં ઓક્સિજન તો પરમાણુનો સંતુલિત થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો બંને બાજુ જોઈએ કે આ પ્રક્રિયકો છે અને આ નિપજો છે બંનેની અંદર
આયર્ન છે એટલે કે Fe અને હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા સમાન રહેતી નથી. તો આપણે જેમ ઓક્સિજનના પરમાણુની સંખ્યા સંતુલિત કરી છે એમ આપણે ચોથા તબક્કાની અંદર આપણે આ જે તત્વના સંયોજન છે એને આપણે સંતુલિત કરવા જરૂરી છે. તો અહીં આપણે જોઈએ કે હાઇડ્રોજનના પરમાણુને સંતુલિત પહેલા કરીશું. તબક્કા નંબર 4 માં જોઈએ તબક્કા નંબર 4 માં કે અહીં આયર્ન Fe અને હાઇડ્રોજન ના પરમાણુ સમતોલિત નથી. અહીં આપણે હાઇડ્રોજનના પરમાણુ સમતોલિત કરીશું. અહીંયા સૌપ્રથમ આયર્ન અને હાઇડ્રોજનની સરખામણીમાં આપણે તો પહેલા હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા સંતુલિત કરીશું. હાઇડ્રોજનના પરમાણુ હાઇડ્રોજન પરમાણુ કે જે પ્રક્રિયકમાં છે અને નિપજ. તો કે પ્રક્રિયા સંતુલિત કર્યા પહેલા એટલે કે શરૂઆતમાં અહીંયા જોઈએ તો હાઇડ્રોજન છે એ કેટલા છે તો કે હાઇડ્રોજન અહીંયા જોઈએ તો 4 ગુણ કેટલા છે 8 છે. અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે 8 છે. અને નિપજની અંદર હાઇડ્રોજનની સંખ્યા છે એ 2 છે. નિપજની અંદર હાઇડ્રોજનની સંખ્યા છે એ 2 છે. હવે સંતુલિત કર્યા બાદ આપણે જોઈએ તો અહીં હાઇડ્રોજનની સંખ્યા છે 8. હાઇડ્રોજનની સંખ્યા છે 8. તો અહીં આપણે હાઇડ્રોજનની સંખ્યા આપણે 8 કરવી જરૂરી છે. તો હાઇડ્રોજનની સંખ્યાને 8 કરવા માટે આપણે અહીંયા 4 વડે ગુણવા પડે. અહીંયા પ્રક્રિયાને આપણે 4 વડે ગુણવા પડે. હવે આપણે અહીંયા સમીકરણ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું કે બીજા તબક્કાની અંદર આપણે હાઇડ્રોજનના પરમાણુને જે સંતુલિત કર્યું છે એનું સમીકરણ આપણે અહીંયા સૌપ્રથમ પહેલા લખી લઈએ. અહીંયા પાણીના અણુ આપણે જોયા હતા કે 4 થઈ ગયા હતા અને હાઇડ્રોજનને આપણે અહીંયા 4 વડે હાઇડ્રોજનને આપણે અહીંયા 4 વડે ગુણ્યા હતા. હાઇડ્રોજનના જે અણુ છે એને આપણે અહીંયા 4 વડે ગુણ્યા જેથી કરીને અહીંયા 4 દુને 8 હાઇડ્રોજન 4 દુને 8 હાઇડ્રોજન સંતુલિત થઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે હાઇડ્રોજનની સાથે સાથે અહીંયા આયર્ન છે એ સંતુલિત હતું નહીં. કે તબક્કા નંબર 4 માં આપણે જોઈએ તબક્કા નંબર 4 માં આપણે વાત કરીએ કે આયર્નને સંતુલિત કરવા માટે એટલે કે Fe ને સંતુલિત કરવા માટે અહીં આપણે ડાબી બાજુ જે પ્રક્રિયકો છે ડાબી બાજુના પ્રક્રિયકમાં Fe ને 3 વડે ગુણીશું. ડાબી બાજુ આપણે Fe ને 3 વડે ગુણીશું જેથી કરીને આપણી પ્રક્રિયા સંતુલિત થઈ શકે. Fe ને આપણે
3 વડે ગુણશું કારણ કે અહીંયા આયર્નની સંખ્યા છે 3 એટલા માટે પાણીના અણુઓ હતા 4 જે આપણે પ્રક્રિયા સંતુલિત કરે આયર્નનો ઓક્સાઇડ આપણે લઈશું 1 જ લે અને હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા છે 4 તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ કે તમામે તમામ પરમાણુની સંખ્યા પ્રક્રિયકો અને નિપજોમાં સમાન થઈ ગઈ છે તો તબક્કા નંબર 5 માં આપણે જોઈએ કે પરમાણુની સંખ્યાની ખરાઈ કરવાની હોય છે તબક્કો નંબર 5 કે તત્વના જે પ્રક્રિયકો છે અને નિપજમાં રહેલા પરમાણુની ખરાઈ કરવી એટલે કે ચકાસણી કરવી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ આપણે કે પ્રક્રિયા છે E3Fe 4H2O it gives Fe3O4 4H2 અહીંયા આપણે જોઈએ તો તમામે તમામ પરમાણુની સંખ્યા સમાન થઈ ગઈ છે તો આ જે પદ્ધતિ છે આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાય પદ્ધતિ કહે છે આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાય પદ્ધતિ કહેવામાં આવે છે કે જે પરમાણુની સંતુલિત કરવાની પદ્ધતિ કે એને હીટ એન્ડ ટ્રાય પદ્ધતિ કહેવામાં આવે છે હવે જો આ પ્રક્રિયા હોય એની આપણે ભૌતિક અવસ્થામાં દર્શાવવાની થાય આ જે પ્રક્રિયા હોય એને ભૌતિક અવસ્થામાં દર્શાવવાની થાય તો આપણે જોઈએ તબક્કા નંબર 6 માં કે આ જે પ્રક્રિયા છે ભૌતિક અવસ્થામાં દર્શાવતા આ પ્રક્રિયા છે ભૌતિક અવસ્થામાં દર્શાવીએ તો આયન છે એને આપણે સોલિડ એટલે કે ઘન સ્વરૂપમાં લઈએ પાણીને છે એ આપણે ગેસ એટલે કે વરાળ સ્વરૂપમાં લઈએ અને Fe3O4 જે આપણને સોલિડ એટલે કે ઘન સ્વરૂપમાં મળે અને હાઇડ્રોજન જે આપણને ગેસ સ્વરૂપમાં મળે એટલે કે જો સંયોજન ઘન હોય તો એને આપણે સોલિડ એટલે કે S કહીશું જો પ્રવાહી હોય તો એને આપણે લિક્વિડ L કહીશું જો જલીય દ્રાવણ હોય તો એને આપણે એક્વિયસ એટલે કે એક્યુ કહીશું અને જો વાયુ સ્વરૂપમાં હોય તો આપણે એને ગેસ સ્વરૂપમાં એટલે કે G કહીશું હવે જો આ પ્રક્રિયાને અંદર પ્રક્રિયા જ્યારે થાય છે એની અંદર જો ઉદ્દીપક અને તાપમાન અને દબાણની જરૂર પડે તો તેને આપણે 13 ની ઉપર અથવા તો નીચે લખીશું તો તેને ઉપર અથવા નીચે લખીશું જે આપણે હવે જોઈશું આપણે જોયું કે જો પ્રક્રિયાની અંદર આપણે જોઈએ કે તાપમાન ઉદ્દીપક અથવા તો દબાણની જરૂર પડે છે તો એ તીરની ઉપર અથવા તો નીચે લખાય છે આપણે જોઈએ કે કાર્બન મોનોક્સાઇડની આપણે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવડાવીએ કાર્બન મોનોક્સાઇડની આપણે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવડાવીએ છીએ તો આપણને મિથેનોલ બને છે તો આ મિથેનોલ જે બને છે એની અંદર 340 વાતાવરણ દબાણની જરૂર પડે છે તો આ 340 છે આપણે 13 ની ઉપર લખેલું છે ત્યારબાદ આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે
એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે વાતાવરણમાંથી લઈ અને વનસ્પતિની અંદર પાણી રહેલું હોય છે એ સંયોજનને જે ગ્લુકોઝ બનાવે છે આ પ્રક્રિયામાં ક્લોરોફિલ ની જરૂર પડે છે તો આ ક્લોરોફિલ છે એક પ્રકારનું ઉદ્દીપક છે જે તીરની ઉપર લખાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાણું ને કોઈ પ્રક્રિયા હોય કે 340 કેલ્વિન તાપમાને 530 કેલ્વિન તાપમાને તો એ પણ આપણે અહીંયા લખી શકાય છે પ્રક્રિયાની જે પ્રક્રિયકની તીર છે એની ઉપર અથવા તો નીચે લખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાણું ને કે તબક્કાવાર આપણે પ્રક્રિયાને કઈ રીતના સંતુલિત કરી શકાય હવે આગળ આપણે જોઈશું કે આ રાસાયણિક પ્રક્રિયા છે એ બને કઈ રીતના એની વિશે વાત કરવાની છે